વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ. આજે હું દીપા તમને મંચુરિયનની રેસીપી બતાવું છું. જે બનાવવા માટે આપણે સૌથી પહેલાં 1 કપ જેટલો લેવાનું છે પાણી, જેને આ રીતે કઢાઈમાં ગરમ થવા માટે મૂકી દેવાનું છે. જેમાં અડધી ચમચી ભરીને મીઠું, અડધી ચમચી ભરીને લાલ મરચું એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, આજે આ મંચુરિયનમાં આપણે કોઈ બી જાતનો મેંદો, કોર્નફ્લોરનો ઉપયોગ નથી કરવાના, પણ બનાવવાના છે આપણે જુવાર, ચોખા અને બેસનથી. તો સૌથી પહેલાં આ રીતે પાણી ગરમ કરવા મૂકી, પાણી ગરમ થાય એટલે 1 કપ ભરીને જુવારનો લોટ એડ કરી લેવાનો છે. 2 મોટી ચમચી ભરીને ચોખાનો લોટ એડ કરવાનો છે અને બેસન એડ કરવાનો છે 1 ચમચી ભરીને. અને આ 3 લોટ ભેગા કરીને આપણે બનાવવાના છે આના મંચુરિયન. તો એકદમ હેલ્ધી અને મંચુરિયન વારંવાર બનાવીને ખાશો તો બી કોઈ બી જાતનો મેંદો કે કોર્નફ્લોરનો આપણે ઉપયોગ નથી કર્યો, એટલે આપણી હેલ્થ માટે પણ ઘણું સારું રહેશે. લોટને આ રીતે હલાવી અને બિલકુલ એમાં લમ્પ્સ ન રહે એ રીતે આપણે એને ચડવી લેવાનો છે. આ સમજો આપણે એને હાફ બોઇલ કરી દીધો. હવે ગેસ બંધ કરી દઈશું. કોથમીર લઈશું, જેને આપણે કટ કરી લઈશું. અહીંયા લગભગ 50થી 60 ગ્રામ જેટલા કોથમીર લીધા છે, જેને આપણે એકદમ બારીક સુધારી લેવાના છે. થોડા કોથમીર સાઈડ પર રાખીશું ઉપરથી ગાર્નિશિંગ માટે. બાકીના કોથમીર આપણે હવે મંચુરિયન બનાવવામાં જે લોટ આપણે બાફીને રાખ્યો છે એમાં આ રીતે મિક્સ કરીશું. સાથે સાથે આપણે એડ કરીશું સોયા સોસ. સોયા સોસ અહીંયા આપણે 1 ચમચી ભરીને લોટમાં એડ કરવાનો છે. ફ્રેન્ડ્સ, તમે આ લોટમાં સોયા સોસની સાથે સાથે થોડા લીલા આદું, મરચાં અને લસણ પણ એડ કરી શકો છો, બારીક વાટેલા. હું ફક્ત સોયા સોસ, મીઠું અને લાલ મરચું આ 3 વસ્તુનો ઉપયોગ કરીને લોટ, થોડા કોથમીર એડ કરીને બાંધી રહીશું, એટલે એકદમ સરસ આપણને ગ્રીન કલરનો થોડો લુક આવશે મંચુરિયનમાં અને થોડું હેલ્થ માટે પણ સારું રહે. હવે આપણે એના રાઉન્ડ બોલ બનાવી દેવાના છે. બધા મંચુરિયનના આ રીતે રાઉન્ડ બોલ તૈયાર કરી અને પછી આપણે એને આ રીતે એક કઢાઈમાં 1 લીટર જેટલું પાણી લઈ, પાણી ગરમ થાય એટલે છૂટા જ એને પાણીમાં એડ કરી અને બાફી લેવાના છે. તો ફ્રેન્ડ, સરળતાથી બની જાય છે અને ભરપૂર સલાડનો ઉપયોગ કરીને આપણે આ મંચુરિયનની ગ્રેવી બનાવવાના છે અને એનાથી આને વધારે હેલ્ધી બનાવવાના છે. ઢાંકી દઈશું. સ્ટ્રેટ હવે એકદમ ધીમા તાપે 10 મિનિટ સુધી થવા દઈશું. એ દરમિયાનમાં બધા સલાડ ચોપ કરી લઈએ. સૌથી પહેલાં આ રીતે 50 ગ્રામ જેટલી કોબીજને છીણી લેવાની છે. 1 ગાજર, એને આપણે બારીક ચોપ્ડ કરી લેવાનું છે. મેક્સિમમ સલાડનો ઉપયોગ કરીને આપણે આ મંચુરિયન બનાવવાના છે અને એકદમ ફાઇબર રીચ. શિયાળામાં જ્યારે પુષ્કળ શાકભાજી માર્કેટમાં મળતા હોય તો એનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. કાંદો 1, જેને બારીક સુધારી લઈશ. મારી પાસે આજે ગ્રીન કેપ્સિકમ નહોતું, યલો છે, તો યલો કેપ્સિકમનો ઉપયોગ કરીશ. અડધું કેપ્સિકમ, એને પણ હું આ રીતે બારીક સુધારી લઈશ. 5-6 લસણની કળીઓ અને આદુનો ટુકડો, જેની એકદમ વાટીને પેસ્ટ કરી લઈશ. મેં અહીંયા જે મંચુરિયન બનાવ્યા એમાં બિલકુલ લસણ કે આદુનો ઉપયોગ નહોતો કર્યો, એટલે ગ્રેવીમાં થોડું આગળ પડતું આપણે યુઝ કરીશું. આ બાજુ જુઓ, 10 મિનિટ એકદમ ધીમા તાપે થવા દીધું. ઢાંકીને રાખ્યું હતું. મંચુરિયન સરસ બોઇલ થઈ ગયા. બોઇલ થતાં સાથે એ ઉપર આવી જાય અને સુગંધ પણ એકદમ લોટ બફાઈ ગયો હોય કેવી આવે એવી સુગંધ આવશે. આ રીતે ચાળણીથી બધા મંચુરિયન કાઢી લેવાના. અને જે આ પાણી છે મંચુરિયન બોઇલ કરતાં જે વધ્યું એ સાઈડ પર રાખીશું. આ પાણીનો ઉપયોગ આપણે ગ્રેવીને થીક કરવા માટે યુઝ કરીશું. હવે આપણે એક પેન લઈશું, જેની અંદર 1.5 ચમચી જેટલું તેલ લઈશું. આ જે બોઇલ કરીને રાખેલા મંચુરિયન આપણે સેલો ફ્રાય કરી લઈશું અને એકદમ ગોલ્ડન થવા દઈશું. ધીમા તાપે થોડી વાર એને આ રીતે હલાવતા રહેવાનું અને બહુ સરસ એ એકદમ ગોલ્ડન થઈ જશે. તો મંચુરિયન બનાવવામાં બિલકુલ કોર્નફ્લોર, મેંદો ઉપયોગ નથી કર્યો અને ગ્રેવી જે બનાવવાના છે એમાં પણ આપણે વિનેગરનો ઉપયોગ નથી કર્યો, નથી નાખ્યો આજીનોમોટો. તો દેશી રીતે આ મંચુરિયન આપણે બનાવ્યા છે અને એકદમ હેલ્ધી. ગ્રેવી બનાવવા માટે એક પેનમાં આપણે 1.5 ચમચી જેટલું શીંગ તેલ લઈ લઈશું. આપણી પાસે ઓલિવ ઓઇલ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો. ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીશું. જેમાં સૌથી પહેલાં આપણે જે કાંદા છે એ
3-4 મિનિટ માટે કાંદાને હાઈ ફ્લેમે આપણે આ રીતે સોતે કરતા જઈશું. પછી એડ કરી લઈશું આપણે એમાં ગાજર બારીક ચોપ્ડ કરીને રાખ્યા છે એ આ રીતે 2-3 મિનિટ માટે સોતે કરીશું. ગેસ થોડો મીડિયમ હાઈ જ રાખવાનો છે. પછી આપણે એડ કરી લઈશું લસણ અને આદુની પેસ્ટ. એને પણ આ રીતે હાઈ ફ્લેમે હલાવતા જઈશું અને પછી કોબીજ એડ કરી લઈશું અને એને પણ આપણે સોતે કરી લઈશું 3 થી 4 મિનિટ માટે. ફ્રેન્ડ્સ, જે લોકો કાંદા અને લસણનો ઉપયોગ નથી ખાતા એ લોકો એના વગર પણ આ રેસીપી બનાવી શકે છે. બહુ ટેસ્ટી લાગતી હોય છે. હવે આપણે એડ કરી લઈશું કેપ્સિકમ, જેને મેં બારીક સુધારીને રાખ્યું છે. યલો કેપ્સિકમ હતું એનો ઉપયોગ કર્યો છે. આપણે ગ્રીન પણ એડ કરી શકીએ છીએ. કેપ્સિકમ એડ કર્યા પછી આ રીતે થોડી મીડિયમ હાઈ ફ્લેમે જ એને આ રીતે સોતે કરી અને પછી એડ કરવાનું છે એમાં થોડું મીઠું. અહીં મેં અડધી ચમચી મીઠું અને ચીલી સોસ 2 થી અઢી ચમચી જેટલો એડ કરી લીધો છે. રેડીમેડ માર્કેટમાં જે ચીલી સોસ, ટોમેટો ચીલી સોસ જે મળતો હોય છે એ જ એડ કર્યો છે. સાથે 1/2 થી પોણી ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે અને હલાવી લેવાનું છે. બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં વિનેગરનો ઉપયોગ નથી કર્યો, એના બદલે હું લીંબુનો રસ એડ કરીશ અને ગ્રેવીને થોડી બાઇન્ડિંગ અને થિકનેસ માટે આ જે આપણે મંચુરિયન બોઇલ કર્યા હતા એ પાણી જે છે એમાં એડ કરી લઈશું. આ પાણીનો ઉપયોગ આપણે કોઈ બી જાતના રોટલા બનાવવા હોય, જેમ કે બાજરીના રોટલા, જુવારના રોટલા કે પછી રોટલીનો લોટ બાંધવા પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એમાં મંચુરિયન બધા એડ કરી લેવાના છે, જે આપણે આ રીતે ગોલ્ડન કરીને રાખ્યા હતા એ. મંચુરિયન એકદમ સોફ્ટ જ બને છે આ રીતે. થોડો લીંબુનો રસ મેં એડ કરી લીધો, 1 થી 1.25 ચમચી જેટલો. બધું હલાવીને મિક્સ કરી દઈશું. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. થોડો મરીનો પાવડર અને થોડું લાલ મરચુંનો પાવડર તમે લાસ્ટમાં એડ કરી શકો છો. હલાવી લેવાનું છે. લીલું લસણ ભરપૂર મળે અત્યારે, તો એ ઉપરથી પાછું આપણે થોડું ગાર્નિશિંગમાં એડ કરીશું. વધારે ટેસ્ટી લાગશે. એકદમ હોટ અને સ્પાઇસી આ મંચુરિયન ખાવાની બહુ જ મજા આવે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ વેરી મચ.